ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે સવાર થઈ ગઈ છે અને મમ્મી તૈયાર થઈ ગયા છે અમદાવાદ નીકળવા. મમ્મી અત્યારે શું બધી તૈયારી થઈ ગઈ છે. હવે એન્ડમાં છે બધું નીકળવાની તૈયારી કરવાની છે. તો થોડું બધું સેટલમેન્ટ કરી લો. આ મારો હેન્ડબેગ છે, લગેજ જો અહીંયા પડ્યું છે. એક લગેજ સંજય નીચે લઈ ગયા છે અને આ બધું અમારે લઈ જવાનું છે. અને પહેલી વાર અમે વિદેશ યાત્રા કરીએ છીએ. જો અમે ક્યાં જઈએ છીએ અમારા બ્લોગમાં બન્યા રહેજો તમે. મમ્મી ને પપ્પા પહેલી વાર વિદેશની ટ્રીપ કરે છે અને રેપિંગ થઈ ગઈ છે. આ રેપિંગ બાકી છે. તારા પપ્પા ક્યાં કરી હવે આ વિદેશનો બ્લોગ મમ્મી આગળ મોકલશે. ત્યાં સુધી બાય બાય. તો હવે મમ્મી જાય છે નવ્યા પાછા હખાય ફરી ને પાછા મળીએ. મને હાલો મને મળીએ. હા ધ્યાન રાખજો કે ને અમે તાય બતાય છે. હા હાલો હાલો મને બાય બાય. તું કોણ બેઠે હા કિસી મને કર દે. હાલો આની આ થેલો લઈ લો સપો. હા હા એને નાવ દઈ દે. બાય. નહીં અમારું નવું નામ નવું લીધું. અહીંયાનું અલગ બીજું લીધું છે એમ. કાર્ડ તો બધું કરી લીધું અત્યારે. ત્યાંથી લેવાનું જ છે. હજી કરન્સી ચેન્જ કરવાની કરન્સી અમદાવાદે છે ચેન્જ કરવાની. નહીં ને આ એક્સ્ટ્રા ચાર્જ છે. એ બધું કાર્ડનું તો બધું થઈ ગઈ પ્રોસેસ. આજ કરી નાખી. હવે ત્યાં જઈને લેવાનું જ રહે. લોટ હે રમતી થી લોટ થી ભાઈ નવી આવલું સ્નેહાનું પૈસા લેવાના છે અહીંયાથી નવિયા ટાટા તો કહી દે. એક બેગ મારી પાસે હે. બે દી તો રજા છે છોકરીઓને. હજી કાઈ લઈ રહ્યા હે. બે દી સુધી વાત હતા હે. હા હાલો હાલો નીકળીએ. હવે છોકરીનું ધ્યાન રાખજો. તો અત્યારે હવે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે. પહેલાં અમારી રીતિકાને મળશું ને પછી આજ વખતે પહેલી વખત અમે વિદેશ જઈએ છીએ. વિદેશ ટૂરમાં પહેલી ટાઈમ જઈએ છીએ. તો જોઈએ કેવો એક્સપિરિયન્સ છીએ. અને અમારા વ્લોગમાં બન્યા રહેજો. અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા આગળના વિડીયો જોવો હોય તો. થાઈલેન્ડ ટૂર હું કહેવાને તો પહોંચીને કહીશ. સંજયને બોલી દીધું થાઈલેન્ડ જઈએ છીએ. અત્યારે થાઈલેન્ડ ટૂરમાં જઈએ છીએ. અત્યારે રીતિકાની પીજી આવી ગયા છે. અમદાવાદ પહોંચી ગયા છે. અહીંથી અમારી જર્ની સ્ટાર્ટ થવાની છે. રીતિકાને મૂકીને જાશું. હવે રીતિકાને લઈ જાય પણ એનો પાસપોર્ટ નથી ને એટલે પછી પાસપોર્ટ કાઢીને પછી અમે રીતિકાને એ જશે. બે બાજુ વ્લોગ ચાલુ છે અત્યારે. ચાલો હવે તમને મળીએ અમે એરપોર્ટ ઉપર. તો એરપોર્ટે પહોંચી ગયા છીએ અમદાવાદના. સંજય જો લગેજ લઈને જાય છે. ટર્મિનલ 2 એ પહોંચી ગયા છે. ને આ છે અમદાવાદનું જો એરપોર્ટ છે. ડિપાર્ચર છે ટર્મિનલ 2.
અત્યારે હવે જઈએ છીએ આ ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ આગળ પતા ત્યાં અંદર જઈને પછી હવે મળીએ તમને જો અત્યારે અંદર અમે પહોંચી ગયા છીએ અને આ છે અમદાવાદનું એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કારણ કે ઇન્ટરનેશનલ ટ્રીપ છે આપણે થાઈ એરવેઝની લાઈનમાં ઊભાનું છે પણ 9:15 ખુલે છે પહેલાં આપણે બોર્ડિંગ પાસ કરાવવાનો છે અને પછી વેટ કરવાનું છે હજી ખોયલું નથી વેટ કરીએ ફોટા પાડી લઈએ ફોટા પાડવાનું બહુ મસ્ત છે જો એમ આ છે 15મી ઓગસ્ટ બન્યા રહેજો આપણી થાઈલેન્ડ હા થાઈલેન્ડ ટ્રીપ જોવાની હોય ને તો બન્યા રહેજો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી દેજો અત્યારે ચાલુ નથી થયો બોર્ડિંગ પાસ લેવા જઈએ છીએ થાઈલેન્ડ અહીં ભેગું થઈ ગયું આ બધા થાઈલેન્ડ જો બોર્ડિંગ પાસ કરાવી બોર્ડિંગ પાસ કરાવી લઈએ પછી મળીએ તમને કરવાનું બાકી છે બોર્ડિંગ પાસ આવી ગયો છે બોર્ડિંગ પાસ હાથમાં આવી ગયો છે હવે ચેકિંગમાં કરવા જવાનું છે તો અત્યારે જો બોર્ડિંગ પાસ અમારા હાથમાં છે ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ થાઈલેન્ડની ટ્રીપ તો આમ તો પહેલી વાર આવ્યો તો બહુ ખુશ થાય છે એરપોર્ટમાં પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આવ્યા છે ફર્સ્ટ ટાઈમ તો બહુ આવીને એટલી ખુશી થાય છે પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ થાય છે કે અહીંની નથી ઇન્ડિયાની પણ ઇન્ટરનેશનલ ટ્રીપ ફર્સ્ટ ટાઈમ થાય છે હવે બહુ ખુશ થાય છે હવે જોઈએ છે સિક્યુરિટી ચેકમાં શું થાય છે સિક્યુરિટીમાં આમ તો બધું અમે જાણીને જ જો આવ્યા છે એટલે વાંધો તો નહીં આવે વાંધો આવશે તો આગળ જોઈ જાય છે જો આ છે ઇન્ટરનેશનલ પેસેન્જર ઓનલી અત્યારે હવે અહીંયા જવાનું છે હવે અમારો ડોમેસ્ટિક છે અમારો હવે આ બેગ ચેકિંગ થશે જે લગેજ બેગ છે લગેજ બેગ તો ચેકિંગમાં આવી ગયો જવાનું હોય ને ફેંકી દેશે એક તો ફેંકાઈ ગયું હજુ જોઈએ એક રેપિંગ મેં લઈ લીધું હતું વારી તો કે નહીં લેવાનું હોય તો ના જ એમાં એવું હતું કરવાનું હતું અહીંયા તો એ કે નથી કરવું ના પાડી એટલે તો પછી ફેંકી દેવું પડ્યું અત્યારે હવે જો હવે આગળ જઈએ હવે હેન્ડબેગનું છે અને ચેકિંગ છે બસ એ ચેક થઈ જાય એટલે ફ્રી પછી પ્લેનની રાહ જોશું ઇમિગ્રેશન થઈ ગયું ચેકિંગ હવે નીકળી ગયા છે હવે વેઇટ કરવાનું છે ક્યારે ફ્લાઇટ આવશે ઉડન છું અત્યારે હવે 3 કલાક તો અહીંયા બેસવું જ પડશે આ છે સિટિંગ એરિયા અહીંયા રાહ જોવાની ખાવું પીવું અમદાવાદનું એરપોર્ટ છે અમદાવાદનું એરપોર્ટ છે મસ્ત છે અમદાવાદનું એરપોર્ટ પણ સરદાર વલ્લભભાઈ પટેલ આ એરપોર્ટમાં જો ખાવા પીવાની સુવિધા છે સબવે છે ફૂડ કોર્ટ છે અહીંયા બધા રાહ જોઈને બેઠા છે આ ફૂડ કોર્ટ છે અહીંયા આ બધા જો અહીંયા બધું ઇમિગ્રેશન પૂરું કરીને અહીંયા બેઠા છે એરપોર્ટમાં વાર બહુ લાગવાની છે અને અત્યારે વાગી ગયા છે 11 ભૂખ લાગી ગઈ છે તો અહીંયા ઢોસા મંગાવ્યા છે ઢોસા જો અહીંથી મંગાવેલા છે બહુ મસ્ત ઢોસા છે કેટલા 400 રૂપિયાનો ઢોસો 80 રૂપિયા મળાઈ અહીંયા આવે તો મોંઘું તો બધું ઇન્ટરનેશનલ છે તો ઇન્ટરનેશનલ પૈસા ઇન્ટરનેશનલ જ હોય ને ભાઈને તો ત્યાં સુધી ભૂખે ન લાગે અહીંયા આવીને ભૂખ ટાઈમ બધે આવી જાય છે બેંકોકનો 1 વાગ્યાનો ટાઈમ ફાઇનલી હવે 12:30 વાગી ગયા છે અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે 12:30 જો આ સામે દેખાય છે પ્લેન થાઈ એરવેઝ ઓ ફર્સ્ટ ટાઈમ જાઉં હવે એમ રૂમ નહીં અડાડી દે ને તો ઓલું જાય ન આવે હા અહીંથી જવાનું આપણે જો અહીંથી જવાનું છે જ્યાં બધા જવા માંડ્યા છે અમારું બોર્ડિંગ હવે અત્યારે હવે જઈએ છીએ ટ્રેનમાં બેસવા બધું થઈ ગયું છે હજી અહીંયા ચેકિંગ થશે બેગ